તમારો પરિચય? મનોહરભાઈ રામજીભાઈ માતરિયા, એપીએમસી બોટાદના ચેરમેનની જવાબદારી. મનોહરભાઈ, હવામાન ખાતા દ્વારા કમોસમી વરસાદની આગાહી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ દ્વારા કેવા પ્રકારની આયોજન, કેવી વ્યવસ્થા, કેવી સૂચના? હવામાન વિભાગ દ્વારા 14, 15 અને 16 જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બોટાદ એપીએમસી દ્વારા કોટન યાર્ડ તેમજ આ મધ્યસ્થ યાર્ડની અંદર બધા જ ખેડૂતોને જાહેરાત કરી અને જાણ કરવામાં આવી છે પોતે પોતાનો માલ સાચવીને રાખે અને એપીએમસી દ્વારા પોતાના શેડની અંદર ખેડૂતોને માલ મૂકવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને શાકભાજીના ઓલામાં પણ ખેડૂતોનો માલ ન બગડે બરોબર. તેમ છતાં પણ સૂચના બાદનો કોઈ ખેડૂત કાલપત્રી વગર જો માલ લાવે તો એ શેડની વ્યવસ્થા કેટલી છે અને કેવા પ્રકારની આવી છે? શેડની અંદર આપણી પાસે સંપૂર્ણપણે વ્યવસ્થા છે, કોઈ પણ માલ બગડે નહીં અને જો કોઈ ખેડૂત કાલપત્રી વગર આવે